તો વાત કરીએ સાણંદની તો સાણંદ તાલુકાના વિરોચન નગરમાં કોંગ્રેસની ન્યાયયાત્રા કે જ્યાં વિરોચન નગરમાં મસ્જિદ ચોકમાં યોજાઈ રાત્રિ સભા ત્યારે તક્ષશિલા હરણી બોટકાંડ મોરબી કાંડ જેવા મુદ્દે જે મામલો જોવા મળ્યો કે જ્યાં યાત્રામાં ન્યાયની માંગ સાથે નીકળી ત્યારે જે વિવિધ મુદ્દે જે ન્યાય યાત્રા નીકળી હતી ત્યારે ખેડૂત નેતા પાલ આંબલિયા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા કે જ્યાં રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી રહ્યા છે ત્યારે સાણંદ તાલુકાના વિરોચન નગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા પહોંચી હતી જ્યાં વિરોચન નગરમાં મસ્જિદ ચોક ખાતે રાત્રિ સભા યોજાઈ હતી ત્યારે તક્ષશિલા હરણી બોટકાંડ મોરબી કાંડ મામલે યાત્રા કે જ્યાં ન્યાયની માંગ સાથે નીકળેલી યાત્રાને જન સમર્થન મળી રહ્યું છે ત્યારે ખેડૂત નેતા પાલ આંબલિયા સહિત આગેવાનો હાજર રહ્યા। યાત્રાનો મૂળ ઉદ્દેશ છે ગુજરાતનું ભાજપાનું 30 વર્ષનું શાસન એટલે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર અહીંયા જ્યાં જુએ ત્યાં અત્યાચાર આ અત્યાચારની સામેની આ લડાઈ છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના લોકોનું શોષણ કરીને માત્ર અમીરો માટે જે છે આખી વ્યવસ્થા ઊભી કરી છે એના સામેની આ લડાઈ છે। એક તરફ ગરીબોનું શોષણ એ ખેડૂત હોય એ માલધારી હોય એ મજદૂર હોય નાનો દુકાનદાર હોય એ નોકરિયાત હોય દરેક જગ્યાએ લોકોનું શોષણ છે। સરકાર જ્યારે મજબૂત બને કે લોકોનો જ્યારે અહીંયા પૂરતી સગવડતાઓ મળવાની વાત હોય એમ થાય કે ગુજરાત હવે સમૃદ્ધ બને તો કોઈ પણ રાજ્ય સમૃદ્ધ બને ત્યારે સમૃદ્ધિના 4-5 તમે એની ચિંતા કરો માં સમૃદ્ધિના 4-5 સૌથી મોટા નિશાન હોય છે કે શિક્ષણ સ્વાસ્થ્ય રોજગાર અને સુરક્ષા આ 4 બાબતમાં જે સ્વાવલંબી બને એ જ રાજ્ય જે છે એ વિકસિત ગણાય। ગુજરાત જે છે શિક્ષણમાં અત્યારે વેપાર કરીને પ્રાઇવેટાઇઝ કરી રહ્યું છે સ્વાસ્થ્યની સેવાઓનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે સુરક્ષા બધી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલી રહી છે રોજગારીના નામે મીંડું છે ત્યારે સવાલ એ થાય કે ગુજરાત કઈ રીતે સમૃદ્ધ આ ગુજરાત માત્ર સમૃદ્ધ વ્યક્તિઓ માટે સમૃદ્ધ છે બાકીની ગુજરાતની જનતા માટે અહીંયા જે છે એ બહુ જ મોટા વખા છે। અનેક લોકો ઘર વિહોણા છે અનેક લોકો આજે પણ એને પીવાના પાણીના ફાંફા છે નાના નાના નગરો છે જેમાં ગટરનું પાણી અને પીવાનું પાણી બે એક થઈ જાય છે અને લોકો ગંદુ પાણી પીવું પડવા માટે મજબૂર થાય છે। બીજી બાજુ ક્યાંક મોરબીમાં ઝૂલતો પુલ તૂટે છે 140 લોકો કમોતે મરે છે ડૂબીને મરે છે ક્યાંક ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકો જે છે 3000 ડિગ્રી ટેમ્પરેચરમાં ભડથું થઈ જાય છે ક્યાંક હરણીમાં બોટ ડૂબે છે અને ક્યાંક તક્ષશિલા સુરતમાં સર્જાય છે। આવા અનેક યાત્રાનો મૂળ ઉદ્દેશ છે ગુજરાત